હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે 8:06 થઈ ગઈ છે. અહીંયા નાસ્તો કાઢીને રાખ્યો છે, રોટલીનો ખાખરો છે. આ મશીનમાં બનાવું છું એ. અને મોરા ગોઠિયા છે અને મમરા, અને આમાં છે મકાઈના મમરા, આમાં તો ખાખરા છે. તો ચા બની ગઈ છે મસ્ત તુલસીને આદુવાળી. આવો બધા ચા પીવા. ચા નાસ્તો કરી લઈએ. અને જમવામાં તો શું બનાવું, તો પાલક છે અને મેથીની ભાજી છે. તો જોઈએ હવે પાલકની ભાજી બનાવવાનો વિચાર છે, તો એ બનાવી દઈએ. તો ચાલો હવે ચા નાસ્તો કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, હમણાં વેચાવા આવી હતી સીલની ભાજી, તો 10 રૂપિયાની એક. તો એક જોડી મેં લીધી છે. મેં કીધું સીલિયા બનાવશું, સીલની ભાજીના. ભાજીને રોટલા તો ખાધા, તો આમાંથી સીલિયા, અને ભાજી થોડી વધશે તો રોટલાને ભાજી કરશું ફરતી. તો ભાજી સાફ કરવાની છે, તો પછી કરીએ. હા તો ગાઈસ, જમવામાં બનાવું છું પાલકનું શાક અને પરોઠા. થોડી રોટલી પણ કરીશ જોડે. તો આજે આપણે પાલકનું શાક અલગ રીતે બનાવીશું. તો અહીંયા જુઓ, પાલક લીધી છે. તો આ એક પાણીના બીજા પાણીમાં પછી ધોઈ લઈએ છીએ પાલક. અને રોટલીનો આટો બાંધવો છે, તો મીઠું નાખ્યું છે, તો થોડું મોયણ નાખીને આટો બાંધું તો થોડા પરોઠા પણ થઈ જશે આમાંથી. અને પાલકમાં આપણે કરવાની છે ટામેટાની ગ્રેવી. તો એના માટે મેં 3 ટામેટાં લીધા છે. તો આજે આપણે નવી રીતે શાક બનાવીશું. ટામેટાની ગ્રેવી કરી અને પાલક વઘારીશું. તો ચલો, જેમ જેમ બનાવું એમ તમને બતાવતી જાઉં છું. પહેલાં આટો બાંધી લઉં અને પછી શાક બનાવીએ. હા તો ફ્રેન્ડ્સ, ભાજીને મેં 2 પાણીએ ધોઈ લીધી છે. અને હવે આમાં થોડું પાણી મૂકી અને ભાજીને બાફવાની છે. ગેસ ચાલુ કરી દઉં અને ઢાંકી અને થોડી વાર બાફી દઈએ. વધારે કૂક નથી કરવાની, થોડીક જ બાફવાની છે ભાજીને. હા તો જુઓ, પાલકની ભાજી બોઇલ થઈ ગઈ છે. તો ચાલો હવે શાક વઘારી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, તેલ આવી ગયું છે, તો વઘાર કરી લઈએ શાકનો. થોડી રાઈ નાખું છું, જીરું, તમાલપત્ર, હિંગ, હળદર, મરચું, અને આ પાના લીલા લસણના.
તો આમાં આપણે ટામેટાની ગ્રેવી નાખી છે. હવે આમાં તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક થવા દેવાની છે. થોડું મીઠું નાખી દઉં. સરસ હલાવી અને પછી એને ઢાંકી દઈએ. બીજા મસાલા પછી નાખીએ છીએ આપણે. હા તો ફ્રેન્ડ્સ, ટામેટાની ગ્રેવી થઈ ગઈ છે. તો હવે એમાં નાખવાની છે પાલક બોઇલ કરેલી. મસાલા નાખી દઈએ. મરચું, હળદર, ધાણા જીરું, થોડુંક મીઠું પહેલાં નાખી દઉં તો હવે થોડું નાખી દઉં. હા તો ફ્રેન્ડ્સ, હવે આને થોડી વાર ઉકળવા દેવાનું છે. અને જો તમારે વધારે સ્પાઇસી ખાવું હોય તો થોડું મરચું વધારે પણ નાખી શકો છો. તો ચલો આને ઢાંકી દઈ અને થોડી વાર થવા દો. તો જુઓ, એકદમ મસ્ત શાક થઈ ગયું છે. પંજાબી પાલક. તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો. એકદમ ઇઝી છે અને ફટાફટ બની જાય છે. અને પરોઠા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે કે ભાત સાથે બહુ જ મસ્ત લાગે છે. તો ચલો, શાક બની ગયું છે તો ઢાંકી દઉં અને ગેસ પણ બંધ કરી દઉં. હા તો ફ્રેન્ડ્સ, પરોઠા થઈ ગયા છે. આમાં કરી થોડી રોટલી અને પરાઠા. હા તો શાક અને પરોઠા થઈ ગયા છે. તો ચલો જમી લઈએ હવે. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું લઈ લીધું છે, શાક અને પરોઠા. તો ચલો જમી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે જમવાનું સાંજે બનાવ્યું નથી. સવારનું પડ્યું હતું એ જમી લીધું અને વાસણ ધોવાના બાકી છે. તો આટલા વાસણ છે તો ધોઈ લઉં. અને આ જુઓ, આદું લાવ્યા છીએ બજારથી તો સૂંઠ બનાવવા માટે. તો ધોઈ અને કોરું પાડવા મૂક્યું છે. તો હવે કાલે સવારે આને ઝીણા ટુકડા કરી અને સૂકવી દઈશું. તો સૂંઠ બનાવી દઈશું આની. તો ચલો, વાસણ ધોવા છે તો વાસણ ધોઈ લઉં. અને આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.